રાજુલાના ચેત્રા ગામની 20 વર્ષીય યુવાનની લાશ મળી આવેલી છે। રાજુલાના ચોત્રા ગામના પ્લોટ વિસ્તારમાં ખેતરમાંથી 20 વર્ષીય યુવાનની લાશ મળી આવેલી હતી। શૈલેષ વાઘેલા નામના 20 વર્ષીય યુવકની લાશ રાજુલા સરકારી દવાખાને ખસેડવામાં આવેલી હતી। મૃતક શૈલેષ વાઘેલાના શબને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલો છે। મૃતકની માતાએ યુવકની હત્યા થઈ હોવાની મીડિયાને માહિતી આપેલી હતી। મૃતકના શબને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। માસી શું નામ? પાંચીબેન। શું ઘટના બની? 4:30 વાગ્યા વરસાદ વેરા મારા દીકરાને ગોમ કરી નાખ્યો એ અમને ખબર નથી સાહેબ। હું છું એ કઈ ખબર નથી પડતી। પછી 6:30 અમે ગોત્યો છે। કયું ગામ? ગામ સોતરા। તો સાહેબ અમે ગરીબ માણસ છીએ, તો હવે તમે માય બાપ છો તો અમને ગમે એ માહિતી આપો સાહેબ, સલાહ આપો। છોકરાનું નામ શું છે? છોકરાનું નામ શૈલેષભાઈ રકાભાઈ એમ વાઘેલા સાહેબ। કઈ જગ્યાએ મળ્યો છોકરો? નદી કાંઠેથી લાશ મળેલી છે, શમશાનની બાજુમાંથી ઝાડના શેઢેથી મળેલી છે સાહેબ। એમ છે સાહેબ। હવે તમે માય બાપ છે ને બધાની મારી વિનંતી છે સાહેબોને કે અમારી માથે હું છે એક, અને અમારા દીકરાને મારી જ નાખેલો છે સાહેબ। અમને શંકા છે। ભાવનગર લઈ જાવ? હા, ભાવનગર લઈ જવાનો છે સાહેબ।